આખરે ગીરમાં મેઘરાજા મંડાયા। જી હા, આજે બપોર બાદ ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ વેરાવળ, તાલાળા અને સુત્રાપાડા પંથકના જે ગામડાઓ છે તેમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। ખાસ તો સુત્રાપાડા અને તાલાળા પંથકના કેટલાક ગામો એવા છે કે જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને તેમને કારણે ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે। તો બીજી તરફ કેટલાક વોકળાઓ છે તેમાં પણ નવા નીર આવ્યા છે। જોકે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હતું, પરંતુ ચોમાસું છે તે દક્ષિણ ગુજરાતમાં અટકી ગયું હતું અને ત્યારબાદ હવે ધીરે ધીરે લાંબા દિવસો બાદ સૌરાષ્ટ્ર તરફ મેઘરાજાએ મંડાણ કર્યા છે અને તેમને લઈને ગીરના ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી રહી છે। બીજી તરફ વાતાવરણમાં જે પલટો આવ્યો ને ત્યારબાદ જે વરસાદી વાતાવરણ બન્યું, એટલે એક પ્રકારે કહી શકાય કે ગરમીથી પણ લોકોને આંશિક રીતે રાહત મળી હતી। તો નાના ભૂલકાઓ છે તેઓએ વરસાદમાં નાહવાની મજા લઈ અને આનંદ મેળવ્યો હતો। જોકે હવે ધીરે ધીરે ગીરના કેટલાક વિસ્તારમાં ખેડૂતો વાવણી પણ કરશે, તો કેટલાક વિસ્તારો હજુ એવા પણ છે કે જ્યાં ખેડૂતો વધુ વરસાદની અપેક્ષા રાખી અને બેઠા છે।